પહેલા તો કોઈ વિવાદ જ નથી, વ્યક્તિગત બધાના વાંધા વચકા હોય, પણ એ પક્ષ સાથે હોય એ મેઇન વસ્તુ છે. અમારા વ્યક્તિગત કોઈ વાંધા છે નહીં. પ્રવીણભાઈ કે ભાનુબેન અમારા આદરણીય છે. ભાનુબેન તો આજે છેલ્લા 25 વર્ષથી હું એને ચૂંટણી લડાવું છું, બે મારા ઘરના મેમ્બર તરીકે. કારણ કે 2000ની સાલમાં પણ ભાનુબેનને ખંભે લઈને ચૂંટણી લડાવી હતી, જીતાડ્યા હતા. ત્યાર પછી પ્રવીણભાઈને પણ જીત્યા છે. ત્યાર પછી અત્યારે ભાનુબેન છેલ્લી 2 ટર્મથી જીતતા આવે છે. એ સારા પ્રતાપ અંતે તો કોંગ્રેસના છે. કોંગ્રેસ તમને ટિકિટ આપી મોટા કર્યા ત્યારે તમે કોંગ્રેસને સામે આંખો બતાવવા નીકળ્યા છો, એ હકીકતમાં એ ખોટું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ એને નોટિસ પણ આપી છે, એને લેખિતમાં માફી માંગી છે. આમે માફી પત્ર મળી ગયો છે પ્રદેશ સમિતિને, અને એને મૌખિક પણ 2 વાર માફી માંગી. તેમ છતાં હવે નિર્ણય પક્ષે કરવાનો હોય છે. હાઈકમાન્ડનો નિર્ણય અમારા માટે શિરોમાન્ય છે. લોકશાહી છે, લોકશાહીમાં આપણે કોઈને રોકી શકતા નથી. કારણ કે કેટલાય મોટા દિગ્ગજ નેતાઓ હતા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા. આ દેશના બંધારણ ડોક્ટર બાબા સાહેબે બનાવ્યું. બંધારણમાં ચોખ્ખી જોગવાઈ છે, લોકશાહીમાં બધાનો અધિકાર સમાન છે. અધિકારની રૂએ પોતે નિર્ણય લેવાનો સેલ્ફ ડિસિઝનનો પાવર છે. આ કોંગ્રેસ છે, કોઈ પોતાને એમ કે હું મારાથી જ હાલે છે. હું પોતે એમ કહું વશરામ સાગઠિયા કોંગ્રેસ હલાવે છે, ખોટી વાત છે. વશરામ સાગઠિયા ન હોય તો આ વોર્ડ મળવાનો છે. કારણ અંતે તો લોકો મહાન છે, લોકો જે ઈચ્છે એ થાય. એટલે આ વોર્ડમાં લોકો ઈચ્છે છે કે કોંગ્રેસ જોઈએ છે, એટલા માટે કોંગ્રેસને મત આપે છે. વ્યક્તિગત વશરામભાઈના બાપનું રાજ નથી હાલતું, કોઈના બાપનું રાજ નથી હાલતું, કોંગ્રેસનું રાજ હંમેશા હાલે. એની ઉપર પણ પ્રજા છે, મહાન છે. પ્રજા દેશની માલિક છે, કે એ જ થાય.